તાજેતરમાં જ શ્રાવણ મહિનો પૂરો થયો। શ્રાવણ મહિના દરમિયાન લોકોએ કેટલી પૂજાઓ અને વિધિ પણ કરી હશે। આવી દરેક પૂજા કે વિધિમાં એક જ કોમન વસ્તુ હોય છે અને તે છે સોપારી। હવે વિશ્વ આરોગ્ય સંગઠન WHO એ ચેતવણી જારી કરી છે કે સોપારીથી કેન્સર થાય છે। WHO ના એક રિપોર્ટમાં આ પ્રકારનો દાવો કરવામાં આવ્યો છે, તેનાથી સનસનાટી મચી ગઈ છે। WHO ની કેન્સર સંશોધન એજન્સીએ 2024માં સોપારી ઉપર અહેવાલ રજૂ કર્યો હતો અને તેના હેઠળ સોપારીને કાર્સિનોજેનિક એટલે કે ઝેરી પદાર્થોની શ્રેણીમાં મૂકવામાં આવી હતી। બીજા શબ્દોમાં કહીએ તો તેને ગુટકા, સિગારેટ અને તમાકુની સમકક્ષ મૂકવામાં આવી હતી। સામાન્ય ભારતીય માટે સોપારી તે રોજિંદો ઉપયોગ છે। આજે પાન સોપારી તો જાણે દરેક ભારતીયના જીવન હિસ્સો બની ગયો છે। ખાઈ કે પાન બનારસ વાલા જેવું ગીત પણ સાબિત કરે છે કે ભારતમાં પાન સોપારીની કેટલી લોકપ્રિયતા છે અને આ સંજોગોમાં WHO ના રિપોર્ટના કારણે ભારતીયોએ મોટો આંચકો અનુભવ્યો છે। ઘણાએ તો શંકા પણ વ્યક્ત કરી છે કે WHO એ ભારતના સોપારી ઉદ્યોગને ખતમ કરવાની સોપારી લીધી છે કે શું? આમ પણ એશિયનો પ્રત્યે તેનો પૂર્વગ્રહ જાણીતો છે અને તેમાં પણ ભારત અને અમેરિકા વચ્ચે તાજેતરમાં જ સંબંધો બગડ્યા પછી આવેલી જે ચેતવણી છે તે આ પ્રકારની શંકાઓ પર ઊભી થઈ છે। ભારતમાં સોપારી ભલે આખો દેશ ખાતો હોય, પરંતુ તેનું સૌથી વધુ ઉત્પાદન કર્ણાટકમાં થાય છે। તેના ઉપરાંત ભારત મોટા પાયા ઉપર સોપારીની નિકાસ પણ કરે છે। WHO ના પ્રકારના રિપોર્ટના કારણે ખેડૂતો તો મૂંઝવણમાં જ મુકાઈ ગયા છે, પરંતુ દિલ્હીથી લઈને કર્ણાટક સુધી બધું હચમચી ગયું છે। હાલમાં તો કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને આ બાબતને લઈને મંથન કરી રહી છે। ભારતે વિશ્વમાં સોપારીના કુલ ઉત્પાદનમાં 63% હિસ્સો ધરાવે છે। ભારતે 2023-24માં કુલ 14 લાખ ટન સોપારીનું ઉત્પાદન કર્યું હતું। કર્ણાટકમાં લગભગ 7 લાખ હેક્ટરમાં 10 લાખ ટન સોપારીનું ઉત્પાદન કરવામાં આવ્યું અને સમગ્ર દેશમાં કુલ 60 લાખથી પણ વધારે લોકો સોપારીની ખેતી સાથે જોડાયેલા છે। ભારત આ ઉપરાંત વૈશ્વિક બજારમાં સોપારીનું વેચાણ કરે છે અને 2023-24માં ભારતે 10,000 ટનથી પણ વધુ સોપારીનું વેચાણ કરીને 400 કરોડ રૂપિયાથી પણ વધુની કમાણી કરી હતી। અહીં ચિંતાજનક એ છે કે WHO ના એક જ અહેવાલથી ભારતમાં સોપારીની ફક્ત ખેતી જ નહીં પણ આખી સોપારી આધારિત ઇકોસિસ્ટમ પર તેની અસર પડી શકે છે। આ અહેવાલના પગલે ચિંતાતુર બનેલા કેન્દ્રીય કૃષિ મંત્રાલયે કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણની આગેવાનીમાં બેઠકો યોજી અને તેમાં કર્ણાટક સરકારનું પ્રતિનિધિ મંડળ, સોપારી ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓ, વિવિધ વિભાગોના વડાઓ હાજર રહ્યા। તેઓએ જણાવ્યું હતું કે WHO ના રિપોર્ટના પગલે કર્ણાટકમાં ખાસ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। સોપારીની ખેતીથી લઈને તેના ઉદ્યોગ સાથે જોડાયેલા આગેવાનો મૂંઝવણભરી સ્થિતિમાં મુકાઈ ગયા છે। આના પગલે વાસ્તવિકતા જાણવા માટે ભારતીય કૃષિ સંશોધન પરિષદના વૈજ્ઞાનિકોની ટુકડીએ સંશોધન આદર્યું છે। તે સોપારીના મોરચે ટૂંક સમયમાં રિપોર્ટ રજૂ કરશે તેમ પણ માનવામાં આવે છે। તો ભારતમાં સોપારી ભારતીય જીવનનો હિસ્સો છે અને તેનો ઉપયોગ આજકાલથી લઈને પ્રાચીન સમયથી થાય છે। તો ભારતની સામાજિક, આર્થિક, ધાર્મિક પરંપરામાં પણ સોપારી વણાઈ ગઈ છે। તેનો ઉપયોગ આયુર્વેદિક દવાઓથી લઈને પશુ ચિકિત્સામાં પણ કરવામાં આવે છે। હવે આટલા મોટા પાયા ઉપર ઉપયોગમાં લેવાતી સોપારી અંગે કોઈ બહારની કે વિદેશી સંસ્થા કહે કે તેનાથી કેન્સર થાય છે તો તેનો વિશ્વાસ કરવામાં પણ રીતસરની મુશ્કેલી પડે તેમ છે। આ ઘટનાક્રમના પગલે બધાની નજર હવે કૃષિ સંશોધન પરિષદના વૈજ્ઞાનિકોનો રિપોર્ટ શું આવે છે તેના ઉપર છે। ઘણા કૃષિ વૈજ્ઞાનિકોએ તેવી સંભાવના પણ વ્યક્ત કરી છે કે શક્ય છે કે સોપારીની ખેતીમાં કૃત્રિમ ખાતરનો અને જંતુનાશકોનો મોટા પાયા પર ઉપયોગ કરવામાં આવતા આ પ્રકારની સોપારી ઝેરી તત્વોવાળી હોઈ શકે। ઘણા ખેડૂતો ખાતર અને જંતુનાશકોના ઉપયોગમાં પ્રમાણભાન ભૂલી જતા હોય છે અને તેના કારણે પણ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે। બાકી WHO જે કંઈ કહે તે કંઈ કાયમ માની ન લેવાનું હોય, પરંતુ કેન્સરની ચેતવણીની અવગણના પણ ન કરી શકાય। તેથી પહેલા તો WHO એ આપેલા રિપોર્ટની યથાર્થતાની ચકાસણી કરવી જરૂરી છે। તેના પછી જ આગળની કાર્યવાહી પણ કરી શકાય। ખેડૂતોની આજીવિકા અને સોપાર ઉદ્યોગની ઇકોસિસ્ટમને ધ્યાનમાં રાખતા આ પ્રકારની બાબતમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય તલસ્પર્શી ચકાસણી કર્યા વગર ન જ લેવાય।
કેટલાય લોકોનું જીવન તેની સાથે જોડાયેલું છે. આ દિશામાં કાળજીપૂર્વકના પગલાં લેવા પડે તેમ છે. અહીં તે યાદ રાખવું પણ જરૂરી છે કે ચીન જેવો દેશ પણ WHOના રિપોર્ટને લઈને સંપૂર્ણ આશ્વસ્ત હોતો નથી, કારણ કે તે સુપેરે જાણે છે કે પશ્ચિમના દેશોના પોતાના માટેના અને બીજા માટેના કાટલા જુદા જુદા હોય છે. તેનું પ્રતિબિંબ પણ તેમની સાથે સંલગ્ન દરેક એજન્સીઓના રિપોર્ટમાં પડે છે. WHO પણ તેમાંથી બાકાત નથી. તેથી ફક્ત WHOના રિપોર્ટના આધારે કોઈ પણ ઉતાવળિયો નિર્ણય કેટલાય લોકોની ઘોર ખોદી શકે છે. આ દિશામાં એક એક ડગલું ફૂંકીને ભરવું પડશે.